मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः शान्तिः शान्तिः। त्रीजो मंत्र साथे बोलिए। यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पान्तकं वासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् साक्षात् करणात् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिनो तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। तो શું કહ્યું? યસ્યૈવ સ્ફુરણં સદાત્મકં અસત્કલ્પાતકં ભાસતે સાક્ષાત તત્ત્વમસી ઇતિ વેદવચસા યહ બોધયતિ આશ્રિતાન. શું કહે છે? યદ સાક્ષાત કરણાત ભવેન્ન પુનરાવૃત્તિઃ ભવાંગોનિધો તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. એ ગુરુ રૂપે પ્રકટ થયેલા ભગવાનને નમસ્કાર. કેવા છે ભગવાન એ ગુરુજી? તો કે યસ્યૈવ સ્ફુરણમ, જેમનું, યસ્ય એટલે જેમનું, યસ્યૈવ સ્ફુરણમ જેમની સત્તા અને જેમનું ચૈતન્ય કઈ રૂપે ભાસે છે? તો કે સદાત્મકમ અસત્કલ્પાત્મકમ ભાસતે. જેમનું સ્ફુરણ જે કેવું છે? સદાત્મકમ, સત સ્વરૂપનું, ચિત્ત સ્વરૂપનું, અથવા જે તત્વ છે. ગુરુજી એટલે અહીંયા તત્વ જ છે. તો એ ચૈતન્યની સત્તા અને સ્ફુરણ કઈ રૂપે ભાસે છે? સદાત્મક. એ સ્ફુરણ કે ચૈતન્ય કે ચિત્તપણું, સદાત્મકમ સત્તાપણું, અસત્કલ્પાંતકમ ભાસતે. કોની જેમ ભાસે છે? તો કે જગત રૂપે ભાસી રહ્યું છે. ચૈતન્યનું ચિત્ત અને સત્તા અને ચૈતન્ય ભાસવા પણ એ કઈ રૂપે ભાસી રહ્યું છે? તો કે જગતના અસત પદાર્થો રૂપે ભાસી રહ્યું છે. અસત્કલ્પ કહ્યું. અસત્કલ્પ એટલે લગભગ અસત જેવું. ચૈતન્ય જ એનો અર્થ એવો જ થાય, બીજું કંઈ નહીં, કે ચૈતન્યની સત્તા અને સ્ફુરણ જગત રૂપે ભાસી રહ્યા છે. એનો અર્થ એવો થાય. સ્ફુરણમ સદાત્મકમ સ્ફુરણમ અસત્કલ્પાત્મકમ ભાસતે. ચૈતન્યની સત્તા અને સ્ફુરતિ એ અસત જગત જે લગભગ, કલ્પ એટલે લગભગ, અસત જેવું છે એટલે કે મિથ્યા છે એ રૂપે ભાસી રહ્યું છે. એક લાઈન પછી શું કહે છે? યહ, પાછું ચોથી લાઈનમાં યહ છે. યહ શું કરે છે? સાક્ષાત તત્વમસી ઇતિ વેદવચસા આશ્રિતાન બોધયતિ. જે પાછળ શું કરે છે? જેની સત્તા અને સ્ફુરણ જગત રૂપે ભાસે છે એ જ તત્વ, એ જ ગુરુજી શું કરે છે? જે એમને આશ્રિતાન, જે એમને શરણાગત થાય છે, જે એમની પાસે જ્ઞાનની માંગણી કરતા આવે છે કે મને આમાંથી મુક્ત કરો, એમને શું કરે છે?
સાક્ષાત તત્વમસી, જે પોતે તત્વમસી ઇતિ વેદ વચસા, વેદના વચનો, વેદનું એક જ મુખ્ય વચન છે, એક જ મુખ્ય વાક્ય છે, કયું? તત્વમસી. એ વાક્યનું જ્ઞાન કરાવે છે. બસ ગુરુજી આ એક વાક્યનું એમને જ્ઞાન કરાવે છે, જેને કારણે શું થાય છે? જેનું સાક્ષાત્કરણ, એ વાક્યને બરોબર સમજવાને કારણે સાક્ષાત્કરણ, એ વાક્યનો અર્થ સાક્ષાત્કાર કરવાથી, અર્થાત એને બરોબર સમજવાથી, અપરોક્ષતયા બરોબર સારી રીતે એને ઉતારવાને કારણે આ વાક્યને સમજીએ તો શું થાય? વર્ણા ન હવે પુનરાવૃત્તિ ભવાંગો નિદો, આ સંસાર સાગરમાં વળી પાછું પડવાનું રહેતું નથી. ન પુનરાવૃત્તિ, વળી પાછું આવવાનું રહેતું નથી. આ સંસાર સાગર સુકાઈ જાય અથવા એ તરાઈ જવાય જ્યારે શું જ્ઞાન થાય? તત્વમસી વાક્ય. બસ આટલું એક નાનું જ વાક્ય શીખવાનું છે ગુરુજી પાસેથી. આ એક આટલું નાનું વાક્ય શીખવાનું, તત્વમ અસી. એ શીખાઈ જાય તો આ સંસારમાં વળી પાછું આવવાનું રહેતું નથી. બોલો, આટલું શક્તિશાળી છે આ વાક્ય, તત્વમ અસી. પણ એ પહેલા શું કે છે? પહેલા આપણને સમજાવે છે. એમની લાઈન શું કે છે? યસ્યૈવ, જેનું સ્ફુરણ સદાત્મકમ, જેનું સ્ફુરણ સત સ્વરૂપનું છે, ચિત્ત સ્વરૂપનું છે, અથવા જે ચૈતન્યનું સચ્ચિત આનંદ, એ જ જગત રૂપે ભાસી રહ્યું છે. એ જ આપણે સતત ચર્ચા કરતા આવ્યા છીએ કે જગત એ ચૈતન્યનો આભાસ છે, ચૈતન્યનો જ વિલાસ છે, ચૈતન્ય જ ત્યાં ભાસી રહ્યું છે. એટલે પહેલે જ દિવસે આપણે વાત કરેલી કે સુરેશ્વરાચાર્ય પૂછે છે કે આ બધા પદાર્થો ભાસી રહ્યા છે. જો ફરી તમને યાદ કરાવું તો, અસ્તિ પ્રકાશતે ઇતિ વ્યવહારઃ પ્રવર્તતે, તચ્ચ અસ્તિત્વમ પ્રકાશત્વમ કસ્મિન અર્થે પ્રતિષ્ઠિત. કે જગતના દરેકે દરેક પદાર્થ છે અને ભાસે છે. પદાર્થ અસ્તિ ઇતિ પ્રકાશતે, છે એમ ભાસી રહ્યા છે. સાથે કઈ રીતે ભાસી રહ્યા છે? છે અને પોતાની જાતને જણાવે છે. એ રીતે છે ને આ પદાર્થ છે, અને આ પદાર્થ શું છે? ફૂલ છે, આવી સુગંધ છે, આવો કલર છે. આ રીતે પોતાની જાતને જણાવે છે. તો એમ પૂછ્યું કે આ અસ્તિત્વ, આનું હોવાપણું અને આનો પ્રકાશ કસ્મિન અર્થે પ્રતિષ્ઠિત, એ ક્યાં છે? આનું હોવાપણું અને આનું ભાસવાપણું ક્યાં રહેલું છે? કેમ તેષુ વા અર્થેષુ, કે શું આ પ્રત્યેક પદાર્થમાં એનું હોવાપણું અને ભાસવાપણું છે કે પછી ઈશ્વરમાં? આવો પ્રશ્ન ત્યાં કરેલો. એનો અહીંયા જવાબ આપે છે. શું કહે છે? કે યસ્યૈવ સ્ફુરણ સદાત્મકમ અસત્કલ્પાત્મકમ ભાસતે, એ જ પરમાત્માનું, એ જ ગુરુજીનું સત્તા અને સ્ફુરતિ કયા રૂપે ભાસી રહે છે? જગત રૂપે. એટલે જવાબ આપી દીધો કે જગતનું અસ્તિત્વ અને જગતનું ભાસવાપણું કોને કારણે છે? એ જ પરમાત્માની સત્તા અને સ્ફુરણ. એટલે ત્યાં સત્તા નથી, ત્યાં નથી એનું હોવાપણું અને એનું ભાસવાપણું. એનું હોવાપણું અને ભાસવાપણું ક્યાં છે? ગુરુજીમાં, એટલે કે તત્વમાં, ચૈતન્યમાં. એ ભાસે છે માટે પેલું ભાસે છે. હા, જુઓ, આખું આપણી દ્રષ્ટિ જ બદલવાની છે, બીજું કંઈ બદલવાનું નથી. આનું સત્ય એને કારણે નથી, પરમાત્માને કારણે છે, આત્માને કારણે છે. આમાં મહત્વનું શું છે? જેના કારણે આ હોય એ મહત્વનું છે. અને ક્યાંય પણ જેને કારણે વસ્તુ ટકી રહી હોય, જેને કારણે એ ચાલતી હોય, એ મહત્વનું છે. એમ અહીં પણ આ પદાર્થોમાં, સમગ્ર જગતમાં ગ્રહણ કરવા જેવો અંશ શું છે? પરમાત્મા. કારણ કે એને કારણે છે, નહીં કે પેલાને કારણે છે. એટલે બધાને ખબર છે ને, એક વખત એક મહાત્મા પાસે એક વ્યક્તિ, એમનો ભક્ત, એક ફૂલની જડી લઈને આવે, સરસ મજાનું બુકે લઈને આવે. તો મહાત્મા પેલા ફૂલમાં એટલી સરસ સુગંધ હતી, પેલા કયા આવે સુગંધીવાળા,
રજનીગંધાનું ફૂલનું બુકે આપેલું, આમથી સૂંઘે આમથી સૂંઘે આમથી સૂંઘે, બસ સૂંઘ્યા જ કરે, જોયા જ કરે એની બ્યુટી. એટલે થોડી વાર થઈ ને એટલે પેલો ભક્ત કઈ બોલ્યા નહીં, પછી તરત કે છે આ હું લાવ્યો છું, તમે તો ફૂલને જ જોયા કરો છો, મારી સામે તો જુઓ, હું લાવ્યો છું, તે તો ક્યાંથી તમે જો. આ કહે છે આપણે આમાં ખોવાયેલા છે. કેટલું સરસ, આનો આમ ઉપયોગ કરીએ, આમ કરીએ, આમ સજાવીએ, આમાંથી પેલું બનાવીએ, આમ કરીએ. ભગવાન કહે છે ભાઈ એ મારા કારણે છે, એ હું છું, ત્યાં હું છું. આ જે કંઈ છે એ પરમાત્માને કારણે છે. શેને મહત્વ આપવું? આમાંથી આ તો જતું રહેવાનું છે. આ જેને કારણે છે એ શાશ્વત છે અને એને શોધવા જવાની જરૂર નથી. એ ક્યાં છે? અહીં છે. અહીં એટલે કયા રૂપે? હોવાપણા રૂપે, ભાસવાપણા રૂપે. અહીં એટલે શું? અહીં એનો સંપર્ક નહીં થાય. એનો સંપર્ક ક્યાં કરવાનો? હું છું અને હું ભાસું છું. આ હું છું અને હું ભાસું છું અહીંયા છે રૂપે અને ભાસવા રૂપે છે. આ બહુ સમજો સારી રીતે. અહીંનું હું અને ભાસવાપણું જ અહીં છે. આ હું અને આ ભાસવાપણું અલગ નથી. આ હું અને આ ભાસવાપણું પણ એ જ છે. જો હું તમને કહું કે આ પેન છે, સાંભળજો હા, આ પેન છે એવું કીધું, આ પેન છે. પેન કહ્યું એટલે ભાસ્યું છે, આપણને ખબર પડી કે શું છે. આ પેન છે, ભાસે છે. પછી હું કહું કે આ ક્લિપ છે, અરે આ ફૂલ છે અને ભાસે છે. પછી કહું કે આ ક્લિપ છે અને ભાસે છે. પછી આ હાર છે અને ભાસે છે. એમાં તમે જુઓ, પેન ગઈ, જેવું આ ફૂલ આવ્યું કે પેન ગઈ. આ પેન છે અને ભાસે છે, એ ગઈ. પછી આ ફૂલ આવ્યું, પણ એમાં કઈ વસ્તુ સમાન રહી? પેન અહીંયા નથી, અહીંયા ફૂલ છે, પણ આ પેન ગઈ. આ છે તો રહી ગયું, કારણ કે અહીંયા પણ હું શું કહું છું? ફૂલ છે. એટલે ફૂલ ભાસ્યું અને ફૂલ છે. હવે ફૂલ ગયું, હવે આવ્યું ક્લિપ. તો ફૂલ ગયું, પેન ગઈ, ત્યાંનું આ છે રહી ગયું, અહીંનું પણ આને છે રહી ગયું, અને હવે આ આવ્યું ક્લિપ છે. એમાં આ સેમ છે સેમ. હવે આવે છે વાટકી. વાટકી પણ છે અને ભાસે છે. ત્યાં છે અને ભાસવા પણ સમાન છે, વાટકી બદલાય. પછી ગ્લાસ છે અને ભાસવા પણ સમાન, નામ અને રૂપ બદલાયા. જો જે બદલાય છે, જે આપણને જે વૃત્તિમાંથી ખસી જાય છે, પણ જે ખસતું નથી, જે ખસતું નથી અને જે ખસી જાય છે, આમાં તફાવત ને. એક એવું છે જે ખસી જાય અને બીજું એવું છે જે ખસી ન જાય. અહીં પણ છે 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 છે. તમે ઈચ્છો એટલા પદાર્થો જુઓ, ઈચ્છો એટલા પદાર્થો માણો, ઈચ્છો એટલા પદાર્થના સંપર્કમાં આવો, પણ એમાં કોણ અનુગત છે? યસ્યૈવ સ્ફુરણ સદાત્મતા. એ પેલું સદાત્મતાનું સ્ફુરણ એ સમાન છે. ઉપરનો અસત છે, નામ અને રૂપ અસત છે, કારણ કે એ છોડીને જતું રહેશે. એ તો પછી આમ જોઉં ત્યાં સુધી તો આ કરવા એટલું છે ને ભૂખોય થઈ ગયો છે. એટલે એ અસત કીધું. પણ છે શું? છે પણ અનુગત છે. ઘટસ્સન, પટસ્સન, મઠસ્સન. ભાષ્યકાર ભગવદ્ ગીતામાં આ રીતે સમજાવે છે કે દરેક જગ્યાએ પદાર્થો બદલાય, નામરૂપ બદલાય, પણ છે પણ ભાસવા પણ એ સમાન છે. અને એ ક્યાં છે? એને ત્યાં એમ ના કહી શકાય. ત્યાં કહેવાય હું છું અને હું ભાસું છું. આ છું અને ભાસવા પણ સમાન છે, સર્વત્ર છે. એ સત્ય છે. અને આ પદાર્થો મિથ્યા છે. કેમ? કારણ કે એ પ્રત્યેક ક્ષણે જુદા જુદા, પ્રત્યેક ક્ષણે પોતાના નામ અને રૂપનો ત્યાગ કરે છે. અને ખરેખર છે ત્યારે નથી. છે ત્યારે પણ પદાર્થ પેલું ભાસવાપણું છે પણ જ છે. આપણે એની નોંધ નથી લેતા. તકલીફ આટલી જ છે, આપણે એની નોંધ નથી લેતા, એને અવગણના કરીએ છીએ. જેમ હું કહું, ચલો બીજું એક દૃષ્ટાંત આપો.
કે આખું આ હાર છે, ગુલાબનો હાર છે, ત્યારે અહીંયા બે વસ્તુ રહેલી છે. એ બે વસ્તુ રહેલી છે, ગુલાબનો હાર અને બીજું શું છે? પ્રકાશ. પ્રકાશ ન હોય, લાઇટ ન હોય, પ્રકાશ ન હોય તો તમને આ દેખાય? પિચ ડાર્કનેસ, બધી રાત પડી ગઈ, બધું એકદમ અંદર ઘોર હોય તો આ હોવા છતાં પણ દેખાય નહીં. એટલે જ્યારે તમે આને જુઓ છો ત્યારે કોને સાથે જુઓ છો? પ્રકાશને જુઓ છો, અર્થાત એને કારણે આ દેખાય છે, એને કારણે તમે મને દેખાવ છો અને મને તમે દેખાવ છો. પણ શું દેખાય છે એની નોંધ લઈએ છીએ, પણ જેને કારણે દેખાય છે એ પ્રકાશની નોંધ લેવાતી નથી. બીજું, પ્રકાશ છે માટે પદાર્થ દેખાય છે, પણ પ્રકાશની નોંધ જ નથી લેવાતી. એમ અહીં ભગવાન કહે છે પ્રકાશનો એ પ્રકાશ કોણ છે? એ પ્રકાશ એટલે કે સૂર્યનો પ્રકાશ. એ પ્રકાશ એ કોને કારણે છે? એ તો આપણે ચર્ચા ખૂબ કરી. એ પ્રકાશ એ પરમાત્માને કારણે છે, એનું સ્ફુરણ છે. એટલે જ્યારે આપણે જગતમાં વ્યવહાર કરતા હોય ત્યારે હંમેશા જાણવું આમાં અબાધિતમ તત્વમ કયું છે, કયું એ પાર્ટ છે જે ક્યારેય જવાનું નથી, કયું સત્ય આસ્પેક્ટ છે અને કયો મિથ્યા આસ્પેક્ટ છે. આમ બુદ્ધિ હંમેશા આ વિભાગ કરતી રહે, આ સત્ય અને મિથ્યા, આમાં શું ઇમ્પોર્ટન્ટ છે, શું ઇમ્પોર્ટન્ટ નથી. તો આપણે કેમ સંસારમાં ફસાઈ જવાય છે? સંસાર પકડે છે, પેલું પકડે છે, આમ થાય છે. એ પકડે છે એટલા માટે કારણ કે આપણે પકડવા દઈએ છીએ. કારણ કે આપણે નામરૂપને નામરૂપ ઉપર જ દ્રષ્ટિ છે. જો વ્યવહાર કરતા હોવા છતાં, વ્યવહારમાં ગળાડૂબ હોવા છતાં જો પેલા પ્રત્યે સભાનતા હોય અને આ વ્યવહાર કોને કારણે છે, આ બોલવાનું કોને કારણે, સામેનો પ્રત્યુત્તર કોને કારણે, સંભળાય છે કોને કારણે, આ વાણી કોને કારણે નીકળે છે, એ ધ્યાન હોય, એ સમજ હોય તો વ્યવહાર ક્યાંય નડે નહીં, કશું ન નડે. બાકી દરેકની આ એક મોટો પ્રશ્ન હોય છે અને આ એક મોટી દલીલ છે, અમે તો ફસાઈ ગયા સંસારમાં, અમે તો હવે ના નીકળી શકીએ, આ જન્મમાં તો નહીં, પછી ના. આ બધું નહીં, અહીં છે એ ન હોય ને આપણે એમ કહીએ કે મને ન જ્ઞાન થાય. માત્ર નોંધ જ લેવાની છે, માત્ર ને માત્ર નોંધ લેવાની છે. આ છે ત્યારે પણ તમે એને જુઓ જ છો, એના વગર આ જોઈ ના શકાય. જેના વગર ન જોઈ શકાય એ છે જ ત્યાં. આ જેના વગર આ વાણી બોલી ના શકે તો એ ત્યાં નથી. રજ્જુ વગર સર્પ હોય જ ના શકે. એટલે જ્યારે સર્પના દર્શન કરો છો ત્યારે ખરેખર કોના દર્શન કરો છો? રજ્જુના દર્શન છે. રજ્જુ સર્પ રૂપે ભાસે છે. એમ યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમ સ્ફુરણમ અસત કલ્પાતકમ ભાસતે. એ અસત રૂપે ભાસી રહ્યું છે. અસત રૂપે એટલે ત્યાં એનો પ્રતિબિંબ પડે છે. જેમ સૂર્ય ડોલમાં પ્રતિબિંબ પડે, એ ત્યાં છે નહીં. સૂર્ય તો ત્યાં છે પણ પડે છે એનું પ્રતિબિંબ ડોલમાં. તો સૂર્યને શોધવો હોય તો ડોલમાં નહીં મળે, ત્યાં તો એનું પ્રતિબિંબ જ મળશે. એ મળશે ક્યાં? બિંબમાં. એમ અહીં પણ આનું સત્ય ક્યાં છે? અહીં નથી. એનું સત્ય ક્યાં છે? પેલું અસ્થિભાતિ પ્રિયમ. પણ અસ્થિભાતિ પ્રિયમને પકડવું હોય, સમજવું હોય, અપરોક્ષતયા અનુભવ કરવો હોય તો ક્યાં જાણવું પડે? અહમ અસ્મી સદાભામી, હું છું, હું ભાસી રહ્યો છું. ને અહીંયા ઓળખવાનું આ સાક્ષાત્કાર કરે. આ શું છે? સાક્ષાત્કાર. વેદાંતનો સાક્ષાત્કાર. આપણે કહીએ છીએ કે સાક્ષાત્કાર ભગવાનનો કરવો છે, એક મૂર્તિમાં સાક્ષાત્કાર કરવો અને એ મારી સમક્ષ પ્રગટ થાય એ સરસ છે, પણ એ તો પ્રગટ થઈને જતા રહેશે. આવ્યા ભગવાન કેટલી વાર ઉભા રહે, કેટલી વાર ઉભા રહેશે. બોલબલા દર્શન આપતા હોય પણ કેટલી વાર એ જતા જ રહે. કે એ લાંબો સમય ઉભા ના રહે. બહુ તો વારંવાર આવ્યા પણ જાય તો ખરા જ. એ જાય પછી એ જતા રહી ગયો કોણ? હું રહી ગયો.
ભગવાન આવે, ભગવાન સ્વામીજી મહારાજ એમ કે ભગવાન આવ્યા અને ભગવાન ગયા, હું રહી ગયો. અને આવે તો એમાં મૂડ ના હોય. ક્યારે દરરોજ કોઈ વસ્તુ રોજની થાય તો આપણે પછી હંમેશા મૂડમાં ના હોઈએ, ના જોઈએ તો શું થાય? ભગવાન છે છતાં હું જોઉં નહીં. અર્થાત મોટું કોણ? જોનાર. આ તો એક હસવાની વાત છે. આ રીતે સમજાવવામાં આવે છે કે જેને કારણે વસ્તુ ભાસે છે એ અગત્યની છે. આમાં બધું ફેંકી દેવાનું નથી. માત્ર નામ અને રૂપ સત્ય નથી, પણ જેને કારણે આ નામ રૂપ છે, જે નામ અને રૂપને રૂપે ભાસી રહ્યો છે, જે નામ અને રૂપે ભાસી રહ્યો છે એ અગત્યનું છે. રેતી જ ઝંઝવાણા જળ જેવી ભાસે છે. છીપોલી કેવી ભાસે છે? દરિયા કિનારે છીપોલી પડી હોય, છીપ પડ્યા હોય બધા શેલ, તો સૂર્યના કિરણોને કારણે એ છીપોલી કેવી દેખાય? ચાંદી જેવી. તો છીપોલી ચાંદી જેવી ભાસી, એ છીપોલી જ ભાસી. છીપોલીનું ભાસવાનું ચાંદી જેવું છે. છીપોલી ચાંદી રૂપે ભાસે છે. એમ આત્માનું સત્તા અને સ્ફુરતતા જગતમાં ભાસી રહ્યા છે. એટલે એને શોધવાના ક્યાં? આત્મા. જેમ ભગવાન રામચંદ્રજી બધે હોય, પણ એને જોવા હોય તો અયોધ્યામાં જવું પડે. મનમોહનસિંહજીને મળવા જવું હોય તો ક્યાં જવું પડે? દિલ્હીમાં, અને ત્યાં પાર્લામેન્ટમાં, અથવા એ જ્યાં રહેતા હોય ત્યાં જવું પડે. એ સત્તાની સ્ફુરતિ અહીંયા પણ છે, પણ અંતઃકરણમાં એનું જ્ઞાન થાય. એ હવે પછીના શ્લોકનો વિષય છે કે જ્ઞાન ક્યારે થાય અને ક્યારે આપણને ખબર પડે કે હું જાણું છું. એ હવે પછીનો વિષય છે, પણ એ અહીં થાય. એટલા માટે અહીંયા કહ્યું કે યસ્ય સ્ફુરણમ સદાત્મકમ અસત્કલ્પાતકમ ભાસતે. આ અસત જગતના રૂપે ભાસી રહ્યું છે. અસત એટલા માટે જ કહ્યું કે આ જે ભાસે છે એ પરમેનન્ટ નથી. ભાસે ત્યારે ભાસે, ન ભાસે તો જતું રહેવાનું. એ દ્રષ્ટિએ એને અસત કલ્પાત્મકમ કહ્યું. પછી યસ સાક્ષાત પૂર્ણ બોધયતિ આશ્રિતા સાક્ષાત તત્વમસી ઇતિ વેદ વચસા. પણ આનું જ્ઞાન કોણ આપે? આ જે સત્તા અને સ્ફુરણ છે એનું જ્ઞાન કોણ આપી શકે? કોઈક આપણને બતાવે. કોણ બતાવે? તો કે યહ બોધયતિ આશ્રિતા. જે દક્ષિણામૂર્તિજી એમને જે આશ્રિત થાય છે એમને આ જ્ઞાન આપે છે. હવે બીજો પ્રશ્ન થાય કે આશ્રિત થાય તો જ જ્ઞાન આપે? એવું જરૂરી નથી, પણ તો જ એવું શક્ય છે કે તો જ આપણે સરળતાથી આ જ્ઞાન માંગ્યા. આશ્રિતા એટલે પૂછવા, અને પૂછો ત્યારે સ્વાભાવિક એક નમ્રતાનો એટીટ્યુડ હોય, કારણ કે તમે કંઈક જાણવા માંગો છો અને કોઈકની પાસેથી કંઈ પણ મેળવવું હોય તો આપણે દાદાગીરી તો ના જ કરીએ, કંઈ એ ના હોય. એટલા માટે લખ્યું યહ બોધયતિ આશ્રિતા. જે એમને શરણાગત થાય છે, જેમની પાસે નમ્રતાપૂર્વક જ્ઞાનની માંગણી કરે, કારણ કે આ સૂક્ષ્મ છે. કહ્યું ને કે જેનું સ્ફુરણ, એ સ્ફુરણ દેખાતું નથી. એ આ નામરૂપ જેવું સ્પષ્ટ દેખાતું નથી, વિષય સૂક્ષ્મ છે. એટલે કેનોપનિષદમાં પેલો પૂછે છે, શિષ્ય આવીને પૂછે છે કે કોને કારણે આ બધું થાય છે? કોને કારણે મન એના વિષયમાં જાય છે? જાણે કે કોઈ એના વિષયોમાં ધકેલતું હોય એ પ્રમાણે મન આમ ભાગે જ છે. કોને કારણે વાણી બોલે છે? કોને કારણે પ્રાણન ક્રિયા કરે છે? કોને કારણે શ્રોત્ર સાંભળે છે? એટલે ગુરુજીએ જવાબ આપ્યો. શું કહ્યું? કે શ્રોત્રનું શ્રોત્ર છે. શ્રોત્રનું શ્રોત્ર એટલે શું? શ્રોત્ર જેને કારણે સાંભળી શકે છે. વાણીની વાણી એટલે શું? વાણી જેને કારણે બોલી શકે છે. પછી કે છે
યદ વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે. શું કહે છે? જે વાણી જે શબ્દો બોલે છે એ બ્રહ્મ નથી, પણ જેને કારણે વાણી બોલી શકે છે, અર્થાત એનો અર્થ એવો થાય કે વાણી બ્રહ્મ પાસે ન પહોંચી શકે, પણ વાણીનું જે સત્ય છે યેન વાગ અભ્યુદ્યતે, જેને કારણે વાણી ઉચ્ચારી શકે છે એ બ્રહ્મ છે. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એને તું બ્રહ્મ જાણ. એ બ્રહ્મ બહાર નથી, પણ સૂક્ષ્મ રૂપે આ બહારના જગતને પ્રેરિત કરી રહ્યું છે, બહારના જગતને જાણે કે એને કારણે ભાસી રહ્યું છે. જે ચક્ષુષા ન પશ્યતિ, જે ચક્ષુથી દેખાતો નથી, યેન ચક્ષુષી પશ્યતિ, પણ જેને કારણે ચક્ષુ જુએ છે. યદ શ્રોત્રેણ ન શૃણોતિ, જે શ્રોત્રથી સંભળાતું નથી, પણ યેન શ્રોત્રમ ઇદમ શ્રુતમ, જેને કારણે શ્રોત્ર સાંભળે. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એને તું બ્રહ્મ જાણ. નેદમ યદ ઇદમ ઉપાસતે, બહુ આ જ વસ્તુ ક્યાં કહે છે કેનોપનિષદમાં, જેને આ એવી કંઈક પરિચ્છિન્ન વસ્તુમાં એક ઈશ્વર છે કે પૂર્ણ છે એવું તું માને છે, એ પૂર્ણ નથી. પૂર્ણ કોણ છે? જેને કારણે આ બધું થઈ રહ્યું છે. સી કારણ હંમેશા કેવું હોય? સૂક્ષ્મ હોય, અને આ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, અને એવી જગ્યાએ રહેલું છે. એવી જગ્યાએ એટલે એવી આત્મતત્વ એટલું ગૂઢ છે, એટલું નજીક છે કે જે નજીકમાં કોઈ અંતર જ નથી, નજીક ના કહેવાય, નજીક એટલું સમીપ, અને બોલતું નથી હું છું હું છું હું જ છું. આપણે જાતના આરોપ કરીએ છીએ ત્યારે એમ કહેતું નથી કે શું કરવા મને આવું કહો છો, હું તો પરિપૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છું, આવું ના કર મને. ભગવાન બોલતા નથી, આત્મતત્વ બોલતો નથી. એ તો શું કરે છે? અજ્ઞાનને પ્રકાશિત કરે છે. આપણે અધ્યારોપ કરીએ એને પ્રકાશિત કરે. રજ્જુ જ્યારે સર્પ જેવું ભાસે છે તો રજ્જુ સર્પને સર્પ રૂપે ભાસવા દે, રજ્જુ પોતાને સર્પ રૂપે ભાસવા દે છે. વિચાર કરો, રજ્જુ પોતાને જે છે દોરડી એને કોઈક સર્પ માને છે તો એમ બોલતું નથી કે ભાઈ શું કરવા મને ઊંધું સમજો. આપણે તો કોઈક આપણને કહી જાય તો કઈ ભાઈ તને ખબર નથી હું કોણ છું, હું આવો નથી, મૂર્ખ નથી. તો બ્રહ્મ કઈ બોલતું જ નથી, એ તો જે રીતે જાણે છે એને જાણવા દે છે. એટલું ઉદાર છે, એની સ્ફુરણ અને વાસમાં કોઈ સંકોચ જ નથી. આ તત્વનું જ્ઞાન કોણ કરાવી શકે? જે એને જાણે છે, એટલે કે જે બોધ એવી આશ્રિતાન, જે ભગવાને કહ્યું તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તું આ જાણ, સૌને જાણ. કયા તત્વ? અર્જુનને કીધું તું આ તત્વ જાણ. કયું તત્વ? તો કે યેન ભૂતાની અશેષેણ દ્રક્ષસી આત્મનો અન્યતામયી. શું કે જે જ્ઞાનથી તું આ સમગ્ર જગતને તારામાં જોઈ શકે છે, જે જ્ઞાનથી તું આ સમગ્ર જગતને તારાથી અભિન્ન એવું જોઈ શકે છે, એ જ્ઞાન તું મેળવ. બધો મોહ તારો જતો રહેશે. પુનઃ ફરીથી આવો મોહ નહીં જન્મે. પણ એ મેળવવું કેવી રીતે? તો ત્યાં પણ એમને આ ઉપસદન વિધિ બતાવી. આ દ્વારા શું બતાવે છે? ગુરુ ઉપસદન વિધિ. ગુરુ પાસે કેવી રીતે જવું, અથવા આશ્રિતાન દ્વારા એ વસ્તુ બતાવે છે. આ તો બધું સંક્ષેપમાં બધું કહી દેતા હોય. સંક્ષેપમાં મહાત્માઓ બધી જ વાત કરી દે. તો કે છે ઉપસદન કેવી રીતે? તો કે તદ્વિદ્ધિ જાણ કેવી રીતે? પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પહેલા સેવા, પછી પ્રણિપાત, અને પછી પરિપ્રશ્ન. આટલું બધું લાંબુ છે ને, ચલો આટલું બધું લાંબુ કરવા જલ્દી ફટાક. તો કે ના, માત્ર એટલા માટે કે ગુરુ પણ તમને સમજી શકે અને શિષ્ય પણ ગુરુ સાથે એનું ટ્યુનિંગ અપ થાય, એકતાનતા સધાય. સમજવું પડે કે આના કેવા પ્રશ્ન છે, કઈ મુશ્કેલી છે, અને બંને એકબીજાનો પરિચય થાય, સંવાદિતા સધાય,
ત્યારે આ વસ્તુ બહુ સરળતાથી રહે. એટલે કોઈ યહ આશ્રિતા, જે શરણાગત થયેલા છે. એ તો ભગવાન અને અર્જુન સતત સાથે નહોતા, કેટલા વર્ષોથી સાથે હતા. કુરુક્ષેત્રનું યુદ્ધ તો બહુ છેલ્લે થયું, બહુ જ છેલ્લે. ત્યાર પહેલેથી સતત મિત્રો છે, કેટલા નજીકના ગાઢ મિત્રો હતા. પણ કોઈ દિવસ જો કોઈ દિવસ ભગવાન મગનું નામ મારી નથી પાડ્યું, સામે ચાલીને કંઈ કહ્યું જ નથી, બોલ્યા નથી. એવું નહોતું કે એમને નહોતું કહેવું, બધું કહેવું હતું. અને અર્જુન આમ તો બહુ ખાસ મિત્ર છે, અને માન પણ એ પ્રકારનું આપતો હતો. પૂછ્યા વગર પાણી ના પીવે. અર્જુન કૃષ્ણ ભગવાનને મિત્ર એના એવા સંબંધ છે, અને જાણતો હતો કે આ કોઈ સામાન્ય મિત્ર નથી, એ પણ ખબર છે. એટલે બધું જ પૂછીને જ કરે, એક વસ્તુ પૂછીને ન કરે. માત્ર પેલું રમવા બેસી ગયા, ચોપાટ દ્યુત, એ રમવા બેસી ગયા ત્યારે પૂછ્યું નહોતું. કારણ કે એ બધું યુધિષ્ઠિર મહારાજને એમની જાતે બધું ખોટું કરી નાખ્યું. ત્યારે પૂછ્યું નહીં કે બેસીએ કે ન બેસીએ, આ રમવું કે નહીં. આ લોકો ઇન્વાઇટ કરેલા છે કૌરવોએ, હવે જવું કે નહીં એ વખતે ભૂલી ગયા. જો મતિ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એ જ પ્રેરણા કરે. આ બધું ભગવાન છે, આ ભગવાને બધું ઊભું કરેલું છે. અચ્છા, એ વાત જવા દે. પણ આટલા નજીક હોવા છતાં કોઈ દિવસ ભગવાને ના કહ્યું કે તું પૂર્ણ છો, આનંદ સ્વરૂપ છો, તું કરતા નથી, ભોગતા નથી. આવું કંઈ કહ્યું જ નહીં. કે તો સમજતે નહીં. તું છોડો ને ભાઈ, અત્યારે મને આ બધી બીજી વાતો કરો, સમજ જ નથી. આજે શરણાગત થયો છે. આજે કોઈ એવા સંજોગોમાં શરણાગત થયો, હવે આગળ વધાય એમ જ નથી. એવી જીવનની એક એવી મોમેન્ટ આવી ગઈ છે, એવી ક્રિટિકલ મોમેન્ટ આવી છે કે અર્જુન આગળ વધી શકે નથી. આમ એકદમ ડિપ્રેસ થઈને, ફ્રસ્ટ્રેટ થઈને પડી ગયો છે. અને શું કે મને કંઈ જોઈતું નથી. શિષ્યસ્તેહ, હું હવે આપને શરણાગત થયો છું. શાદીમાન ત્વં પ્રપન્નમ, હું તમને શરણાગત થયેલો છું અને મહેરબાની કરી અને મારા માટે સૌથી શ્રેષ્ઠ હોય યત શ્રેયસ્યા નિશ્ચિતમ તન્મે બ્રૂ. મારે બીજું કાંઈ સાંભળવું નથી, બીજી કોઈ સલાહ નથી જોઈતી આ યુદ્ધ વિશે. મને માત્ર મારા માટે નિશ્ચિતમ શ્રેયસ, એટલે એને ખબર પડી કે આ યુદ્ધ નિશ્ચિત શ્રેયસ નથી, આમાંથી કંઈ મારું વળવાનું નથી. એ તો એને ખબર જ પડી ગઈ છે, અને એમ જોઈતું નથી. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની છે, પણ રાજ્ય બાજ્ય કંઈ જોઈતું નથી. એના માટે આવ્યો અને ગયું મનમાંથી, કે આ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. હવે આ ફંડામેન્ટલ પ્રોબ્લેમ જ્યાં સુધી સોલ્વ નહીં થાય ત્યાં સુધી એને ચેન નથી. ચેન જતું રહ્યું, સુખ ચેન બધું એને છોડીને જતું રહ્યું. એને ખબર પડી કે આને કારણે જ મારી બધી તકલીફો છે. એવી કંઈક સૂઝ અર્જુનને જન્મી ગઈ. શું જન્મ્યું? સૂઝ જન્મી કે મારા બધા પ્રશ્નના મૂળમાં શું છે? આ પારમાર્થિક જ્ઞાન. હું કંઈક જાણતો નથી એવું એને પહેલી વાર ખબર. આ આપણને ખબર પડે કે મને કંઈક ખબર નથી, બહુ મોટી વસ્તુ છે. બાકી આપણે ગુમાનમાં જ ફરતા હોય, મને બધી ખબર છે એવું હોય છે. મને બધી ખબર છે, ખબર છે ને મોટો અવરોધ છે. આ મહામાયા, આ મહામાયા છે. મેં કીધું દુર્ગા સપ્તશતીમાં જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી ઈસા બલાત આકૃષ્ય મોહાય મહામાયા પ્રયત. આ મહામાયા પછાડે. કઈ રીતે પછાડે? મને બધી ખબર છે. આપણને જીવનની સાચી દિશા તરફ જવા જ ના દે. રોકે કાલ પરમ પછી પેલા પછી પણ બીજું બધું જ અગત્યનું. જોજો, બીજું જ અગત્યનું લાગે. પ્રાયોરિટી બીજે જ લગાડવાથી ના પણ એ રહી જાય તો કેવી રીતે કરવું? આવું આપણને મહત્વ બુદ્ધિ જન્મવા ના દે. આ માયાનું કામ છે, સાવધાન થઈ જવાનું. માયા ઇઝ વર્કિંગ. એ આપણને મુક્ત ના થવા દે. જ્યાં સુધી એ આપણને છોડે નહીં ત્યાં સુધી આપણને એમ થાય કે ના, હવે થશે, બહુ સમય છે, બહુ સમય છે. થોડાક ફ્રી થઈ જવા, થોડા ફ્રી થઈ જઈએ, પછી નિરાશ આ બધું કરીએ. એ નિરાશ કોને ખબર છે? એ નિરાશની કોને ખબર છે? વેધર ઇટ વિલ કમ
ઓર નોટ કમ. આપણે જાણતા નથી એ નિરત આવશે કે નહીં. એટલે મેં એક વખત તમને કહી હશે વાત કે એલેક્ઝાન્ડર એક પછી એક રાજ્યને જીતતો જાય છે, એક પછી એક બધા જીતવાનો સર કરતો જાય છે. પછી એક મોટું રાજ્ય ઉપર ચઢાઈ કરવા માંગતો હોય છે. એ પહેલા એમના રાજ્યમાં જ એક બહુ મોટા સંત જેવા હતા, એમને મળવા જાય છે. એમને મળવા જાય છે ત્યારે સંત તો છે ને દરિયા કિનારે આંટા મારતા હતા, એકદમ આનંદથી જગતની કોઈ ચિંતા વગર વોકિંગ, બહુ રિલેક્સ વે વોકિંગ કરતા હોય છે. તો એને બહુ મન થયું કે હું આવું કરું તો પેલા સંતે કહ્યું, એટલે જઈને પગે લાગે છે અને કહે છે કે મને આશીર્વાદ આપો, હું આ રાજ્ય ઉપર ચઢાઈ કરવા માંગુ છું અને હું જીતી જઈશ, પછી હું સમ્રાટ થઈ જઈશ. બસ મારું એ ધ્યેય છે. પણ તમે આજે કરો છો ને મને બહુ ગમે છે. એટલે તું કર ને, તું મારી સાથે ચાલવા માંડ. તો કે ના, હમણાં મારાથી ચલાશે નહીં, હમણાં નહીં થાય. તો કે હમણાં શું કરવાનું નહીં? તો કે પેલું કરી લો. તો કે પેલું શેના માટે? તો કે જીતી જવું. એ શેના માટે? તો કે બસ મને મારા વિશે સારું લાગશે. એને શેના માટે? તો કે બસ એ જ, એના વગર મજા નથી. તો કે આ ચાલવાથી મજા જ છે, એ પછી કરવું જોઈએ, અત્યારે જ કર આ બધું. તો કે ના, એ મારાથી નહીં થાય અત્યારે. અને ગયો, પાછો જ ના આવ્યો જ નહીં. એ પછી એ યુદ્ધમાં એ હિસ્ટ્રી કહે છે આપણને કે એનું એમાં જ મૃત્યુ થઈ ગયું. એટલે આ તો જસ્ટ એ કહું છું કે આપણે બધી વસ્તુ પછી કરીશું. પોસ્ટપોને પાછળ મુલતવી રાખી શકાય, વાંધો નથી. પ્લાનિંગ કરવાનું, બધા વ્યવસ્થિત બધું પ્લાનિંગ કરવાનું. પણ આપણું પ્લાનિંગ કેવું, ઈશ્વરનું પ્લાનિંગ જુદું હોય, આપણું પ્લાનિંગ જુદું હોઈ શકે. વી ડુ નોટ નો. એટલે આપણા પ્લાનિંગ ઉપર કોઈ મદાર ના રાખો. એ પ્રેગ્મેટિઝમ છે, એ પ્રેક્ટિકાલિટી છે કે આપણા પ્લાનિંગ ઉપર આપણે છીએ બુદ્ધિમાન, એની ના નથી, બુદ્ધિની આપણે કદર કરીએ, પણ એ પોતે ગમે એવી હોય, આપણે કશું એક એવો એરિયા છે જે આપણા માટે ડાર્ક છે. આપણે જાણતા નથી કે આ વસ્તુનો ક્યારે જે છે સમય, હિયર એન્ડ નાવ, હમણાં કરો, પછીની કોને ખબર, નેક્સ્ટ મોમેન્ટ હુ નોઝ, કોને જોયું? કોઈ જોઈ છે? એ તો બધી આપણી શું કહેવાય, ધારણા, આપણી બધી ધારણાઓ હોય છે. આપણી ધારણા ભગવાન કંઈ ગણકારતો નથી, ન ગણકારવી હોય ત્યારે. હી ડઝન્ટ વેઇટ ટુ આસ્ક અસ, કે કંઈ પૂછવા રોકાય નહીં. માં ફલેશુ કદાચન, ફળનો ભવિષ્યનો નક્કી હું કરું છું. ભવિષ્યને કોણ નક્કી કરે છે? હું નક્કી કરું છું. તું કર તારી જાતે પ્લાનિંગ, આઈ વિલ ડિસાઇડ. એને આપણા પર છોડ્યું નથી. આ તો જસ્ટ બાય ધ વે કહું છું. એટલે જ્યારે અર્જુને આવું થયું ત્યારે એને બધું છોડ્યું અને શું કહે છે, ભાઈ હમણાં મને તમે આ જ શીખવાડો. એ તો જોતો ને સામે કોણ છે, આ બંને બાજુ સૈન્ય ઉભા રેડી થઈ, અને તને અત્યારે? તો કે હા. ભગવાને જુઓ, ભગવાન માટે અગત્યનું શું છે? અગત્યનું શું હતું? એમના માટે અગત્યનું એ નતું કે પહેલા લડી લે ગઈ, પછી નિરાંતે આપણે બંને રાજમહેલમાં જઈ અને આ વાતો કરીએ. તું જે પૂછવા માંગે બધું કહું, એવું એક વાર ના બોલ્યા, એક સેકન્ડ પણ એમણે એવો કોઈ સૂચન પણ ના કર્યું. એમણે તરત જ ગીતા શરૂ કરી દીધી, તરત જ. જેવું કહ્યું, શિષ્ય સ્નેહમ જણા વેઇટ કરતા હતા કે આ બને શિષ્ય, બને પોતે શરણાગત થાય એવું જાણે કે ઉભા હોય. અને ખરેખર એના માટે જ આવેલા છે. ધર્મ સંસ્થાપન થાય, ધર્મનું સંસ્થાપન કરવા માટે આવ્યા છે. અને ભગવદ્ ગીતા એ મોટું સંસ્થાપન છે, ધર્મનું કામ છે. પેઢીઓ સુધી આ ચાલવાનું છે. આખા માનવ જાતને અર્જુનને નિમિત્ત બનાવી આખી મનુષ્ય જાતિને એને આપવાનું હતું, એના માટે આવ્યા છે. એટલે કોઈ સમય બગાડ્યો નહીં. કમ ઓન. અને આશ્રિતા બોધયતી, આ પૂછો, જેવું પૂછીએ એટલે ગુરુ ખુશ થઈ જાય. અને એની ખુશી એટલે એનો આશ્રય મળી ગયો. એમની ખુશી એ જ તરત જ એમના મુખમાંથી આ વધે. એટલે વિવેક ચૂડામણીમાં પણ
શિષ્ય એટલું બધું સંસારના દાવાનળથી સંતપ્ત થયેલો છે અને પછી પ્રશ્નો પૂછે છે, કો નામ બંધ કથમેશ આગત. તો ગુરુ શું કરે ખબર? આ બધા જવાબ આપતા પહેલા કે છે ધન્યોસી કૃતકૃત્યોસી. તો તું તો મહાન બની ગયો. અરે ભાઈ, હજુ તો હું રડું છું. તો ક્યાંથી મહાન? બધા પૂછ્યું ને એટલે જ મહાન. આ પૂછ્યું એટલે મહાન થઈ જ ગયો, કારણ કે એ હવે તને મળવાનું જ છે. આ પૂછ્યું અર્થાત પૂછવા ખાતર નહીં, પૂછવા ખાતર નહીં, પણ સિન્સિયરલી એમ અહીં પણ યોગ જે આ જાણવા માંગે છે, આ બધું અંદર આવી ગયું. આ શબ્દોની વચ્ચે વચ્ચે આવું રહેલું છે, રીડિંગ બિટવીન ધ લાઇન્સ. આ તમે આ વચ્ચે ક્યાં આવ્યું? પણ આ છે આશ્રિતાન લખન યો બોધેથી આશ્રિતાન, જે આશ્રિત થયેલા અર્થાત જે માંગણી કરે છે, સિન્સિયરલી આ જ્ઞાનની માંગણી કરે છે, એમને ભણાવે છે. શું ભણાવે છે? શાસ્ત્રનું એક મહાવાક્ય. આખું શાસ્ત્ર, પણ સૌથી અહીંયા તો આખું શાસ્ત્ર લખે ને એટલે માત્ર એક લખ્યું છે તત્વમસી. જે તત્વમસી એ વાક્ય ભણાવે છે. આ તત્વમસી એટલે તે તું છે. આ મહાન સમીકરણ છે, મહાનમાં મહાન સમીકરણ. જીવના બધા જ પ્રશ્નો, બધી મુશ્કેલી આ એક વાક્ય દ્વારા ઉડી જાય. આ એક જ વાક્ય દ્વારા બધા જ પ્રશ્નો, સંસારની સમગ્ર બધી વેદના, સમગ્ર વિટંબણા, બધી જ વસ્તુ, ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન એ આ એક વાક્ય ઉકેલ લાવવા માટે સમર્થ છે. આ એક જ વાક્ય, અને આ વાક્યનો એટલો મોટો અર્થ, એકદમ એનો મોટો અર્થ છે. શું કે છે? કારણ કે આપણા પ્રશ્નોને ઉડાવી દે છે. તું તે છે, બસ. તું તે છે. તું તે એટલે શું? તું તે છે એટલે શું? જે તું બનવા માંગે છે, જે શ્રેષ્ઠ છે, જેનાથી વધીને કંઈ નથી, એવું તત્વ, એવું ઈશ્વર, એ તું જ છે. હવે આપણે જોઈએ કે આ વાક્ય વાચ્યાંત લઈએ તો બંધ બેસતું નથી. વાચ્યાંત એટલે આપણે સમજીએ છીએ ને, વાચ્યાંત એટલે શબ્દનો સીધો અર્થ જે થાય, ડાયરેક્ટ મિનિંગ ઓફ ધ વર્ડ, ડાયરેક્ટ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. પદનો અને વાક્યનો જે સીધો મિનિંગ થાય એને કહેવાય વાચ્યાંત. તો તત્વ અસી, તે તું છે, એનો વાચ્યાંત અર્થ લઈએ તો અર્થ બેસતો જ નથી. તરત આપણા મનમાં એક સંશય જન્મે, એક વિરોધ થાય. હું કેવી રીતે એ હોઈ શકું? જ્યારે ગુરુ કે તે તું છે, તે પરિપૂર્ણતા કે લિમિટલેસ કે અનંત કે આનંદ તું છે. એટલે આપણે તરત એમ થાય કેવી રીતે? આ કેવી રીતે હોય શકે? હું ક્યાં? હું કેટલો મર્યાદિત? એ કેવી રીતે પેલું હોય શકે? એટલે વાચ્યાંતમાં અર્થ બંધ બેસતો નથી. વાચ્યાંત એટલે ડાયરેક્ટ મિનિંગ. આ શબ્દનો સીધો અર્થ કરવામાં આવે તો મિનિંગ કે અર્થ થતો નથી. કારણ કે હું એક નાનો જીવ, ઈશ્વર કેવી રીતે હોઈ શકું? હું સમગ્ર જગતનું અધિષ્ઠાન કેવી રીતે હોઈ શકું? અને જ્યારે વાચ્યાંતનો અર્થ ન બંધ બેસે ત્યારે બીજા અર્થ માટે જવાનું. શક્ય હોય, આ એક નિયમ છે કે વાક્યનો જ્યાં સુધી વાચ્યાંત અર્થ, ડાયરેક્ટ મિનિંગ શક્ય હોય ત્યાં સુધી આડાવડા અર્થ નહીં કરવા જવાના. સ્પષ્ટ ના છે પણ વાચ્યાંત બંધ બેસે નહીં ત્યારે જ કયો અર્થ કરાય? લક્ષ્યાર્થ. લક્ષ્યાર્થ એટલે આ વાક્ય દ્વારા જે કંઈક કહેવામાં આવે છે, ઇમ્પ્લાઇડ, જે સ્પષ્ટ નથી પણ એ પોઈન્ટ કરે છે કંઈક બીજાને, એને કહેવાય લક્ષ્યાર્થ. આપણે જેમ લક્ષ્ય કરીએ ને, જેમ તમે રસ્તામાં જુઓ ને, તત્વથી એટલે આમ એરો મૂક્યો હોય, પેલા એસજી હાઈવેથી આવતા હો આ બાજુથી, ગુરુદ્વારા સાઈડથી તમે આવતા હો તો અહીંયા જે ચાર રસ્તા આવે ત્યાં તરત આમ એરો મૂક્યો હોય, લેફ્ટ સાઈડ જાઓ. તો લેફ્ટ સાઈડ તત્વતીર્થ નથી, એ એરો તત્વતીર્થ નથી, અને આમ જે બતાવે છે એ તત્વતીર્થ નથી. પણ યુ પ્રોસીડ અહેડ ઓન ધીસ ડિરેક્શન, આ લાઈન ઉપર આગળ વધો એટલે તત્વતીર્થ આવવાનું. એ લક્ષ્યાર્થ એટલે શું?
આ વાક્ય પછી બીજી વસ્તુને પોઈન્ટ કરે છે, બીજી વસ્તુને પોઈન્ટ કરે છે. એટલે સીધો અર્થ ના થાય ત્યારે જ આપણે લક્ષ્યાર્થ લેવાનો. અહીં આ તત્વમસી આ વાક્યનો સીધો અર્થ બંધ બેસતો નથી. હું બ્રહ્મ ના હોઈ શકું, હું ઈશ્વર ના હોઈ શકું, હું આજ્ઞા જેવો અને ભગવાન સૂર્ય જેવા, હું આમ રેતી જેવો અને ભગવાન પહાડ જેવા, કેવી રીતે એક હોય શકે? એટલે શાસ્ત્ર આનો કેવો અર્થ કરે છે? લક્ષ્યાર્થ. આ લક્ષ્યાર્થમાં પણ આપણે હવે જરા ટેકનિકલ વસ્તુ થઈ ગઈ. એટલે હું બ્રહ્મ ખરો. હવે આપણે લઈએ 3 પદ છે ને, તત્, ત્વમ, અસી. આ ત્રણેય શબ્દો જે છે ને, જુઓ સમાન અધિકરણમાં છે. તે એટલે જે મારાથી અલગ છે, તું અને છે. હવે તે, તું, છે, આ બંને શબ્દો કયા શબ્દો? તે અને તું. બંનેની અર્થ કેવા થાય છે? તદ્દન ભિન્ન. તું સાવ અલગ છે, તે સાવ અલગ છે, ઈશ્વર સાવ મારાથી અલગ, અને હું કેવો સાવ ઈશ્વરથી અલગ. અને છતાં વાક્યમાં શું કર્યું? આ ભિન્ન પ્રવૃત્તિ વાળા શબ્દો, તે એટલે સાવ અત્યંત દૂર, બહુ જ મોટા, સર્વશક્તિમાન એનો, અને ત્વમ એટલે કે હું, એટલે કે તું એ કેવો અલ્પશક્તિમાન. છું નથી, હું મારી નજીક જ છું, પણ છું અલ્પશક્તિમાન. આ બંને ભિન્ન પ્રવૃત્તિ વાળા શબ્દો, ભિન્ન અર્થવાળા શબ્દો પણ જ્યારે એક વાક્યમાં એકી સાથે જોવા મળે ત્યારે એને શું કહેવાય? સમાન અધિકરણ. આ જરા સાંભળજો, ના સમજ પડે તો કોઈ ચિંતા ના કરતા, એનો સરળ અર્થ પણ કરીશું, પણ અત્યારે આવ્યું છે એટલે આપણે લેવું પડે. સમાન અધિકરણમાં છે એટલે બંને સમાન અર્થ થતો. હું બ્રહ્મ ન હોઈ શકું, એટલે કે તું બ્રહ્મ ન હોઈ શકે, ત્વમ તત્ ન હોઈ શકે, છતાં પણ શાસ્ત્રે વાપર્યું છે. શેના દ્વારા? અસી કહી. તે તું બનીશ એવું ના કીધું, તે તું બનીશ એવું ના કીધું, તું તેનો છો એવો અર્થ નથી થતો, તું તેમાં છે એવો અર્થ નથી થતો. આનો અર્થ શું થાય છે? તે તું છે. આ અસી વર્તમાનનું સૂચક છે. મધ્યમ પુરુષ એક વચન છે, વર્તમાનનું સૂચન કરે છે. તે તું છે. અસી અસ ધાતુમાંથી, જેનો અર્થ થાય છે તું છે. એટલે અને શાસ્ત્ર કઈ રીતે સમજાવે છે કે આને લક્ષણોથી સમજવાનું છે. એક લક્ષિત થઈ રહ્યું છે. શું લક્ષિત થઈ રહ્યું છે? ધારો કે હું તમને કહું કે સોયમ દેવદત્ત. કાલે આની બધા લાંબી ચર્ચા કરીશું, પણ આજે શરૂ કરી દઈએ, જેને શરૂ કરી દઈએ. આના માટે સરસ એક વાક્ય છે જે આપણે વ્યવહારમાં પણ આવું બધું વાપરતા કહેતા જોઈએ છીએ. આ પેલો છે, શું કહીએ? એ પેલો દેવદત્ત આ છે. એને સંસ્કૃતમાં શું કહે? સહ અયમ દેવદત્ત. જો હું તમને કહું, બે વ્યક્તિ મળી હોય, ભેગી થઈ હોય, અને એકદમ જ ત્રીજી વ્યક્તિ આવે. બે મિત્રો બેઠા છે અને એક ત્રીજી વ્યક્તિ આવે, તો આપણી સાથે જે મિત્ર બેઠા હોય એ શું કે? આ પેલો છે. શું કે? આ પેલો છે, એમ કે. આ ઓળખ્યો? આ પેલો છે. આ પેલો દેવદત્ત. આ તો સાદું નામ વાપરો. આ પેલો રમેશ, એમ કે આપણને. એટલે આપણે કહીએ આમ બરોબર જોઈએ, કારણ કે સામે આવ્યો છે એવો કેવો છે? એ સામે જે આવ્યો છે એ કેવો છે? એકદમ સરસ સૂટ પહેરેલું છે, ટાઈ પહેરેલી છે, હાથમાં બ્રીફ કેસ છે, એકદમ ટટ્ટાર, અને એકદમ ઇંગ્લિશ બોલે છે, એકદમ આમ સોફિસ્ટિકેટેડ જેન્ટલમેન, એવો સરસ છે. અને પેલા શું કહ્યું? આપણા મિત્રે, કોમન ફ્રેન્ડે શું કહ્યું? આ પેલો છે રમેશ. આ પેલો રમેશ. માતાજી ઓળખ્યો? આ પેલો રમેશ. એટલે એ રમેશ કોણ ખબર છે? નાના હતા તે સ્કૂલમાં ભણતા હતા ત્યારે પેલો લગર વગર પેલો લગર વગર છોકરો જે એમને રૂખડા કરતો હોય, ચપ્પલ વગર, બેગ પણ ન લીધી હોય, ભણતો ના હોય, ગણતો ના હોય, ઠેકાના કોઈ પ્રકાર
પ્રકારના ના હોય. એ જે રમેશ હતો, રમેશિયો એમ આપણે કહીએ, આ પેલો રમેશિયો, અંદર અંદર વાતો થતી હોય મિત્રોમાં, તો આવા બધા નામ હોય ને, આ પેલો લલ્લુ એમ છે કે આ પેલો, એમ આપણે બોલીએ ને એમ, આ પેલો છે. એટલે આમ જોયું, આવીશ, કારણ કે આ પેલો, જો આ અને પેલો, અને શબ્દ શું, આ પેલો છે કીધું. હવે આ અને પેલા કે બંધ બેસતું જ નથી. આ ક્યાં, આ તો શું બાપ, આ તો શું, આ મોડર્ન માણસ શું ભણેલો છે, આપણને આમ જરાક એની સામે લઘુતા ગ્રંથિ આવી જાય એવો છે અત્યારે આ. અને પેલો કેવો, એની સામે ના જવાનું મન થાય એવો પેલો હતો. એટલે બંધ બેસતું નથી, પણ પછી શું કરવું પડે આપણે, અને આવું આપણે કરતા હોઈએ છીએ. આની સામે બરોબર જોઈએ, આ પછી શું જોઈએ ખબર છે, પહેલા સાથે એને મેચ કરીએ છીએ. એ પહેલા સાથે એને મેચ કરીએ છીએ. હવે તેની ઉંમર વધી ગઈ, એજ્યુકેશન, અત્યારે એના કપડાં, અત્યારનો સંજોગ, અત્યારનો સમય, અત્યારનો કાળ, અત્યારનો દેશ, આ બધું અલગ, પણ કશુંક સેમ છે. શું છે એ જ એની જેસ્ચર. એ પહેલા આમ કરતો, બોલતા બોલતા આમ કરતો, એ સેમ છે. એની આંખો સેમ છે. અમુક વસ્તુ માણસમાં સમાન રહી છે, ગમે ત્યાં પહોંચે ને, ગમે અમુક વસ્તુ એની આંખો સેમ હોય, એની એજ. અમુક સ્ટાઇલ પણ સેમ હોય. એટલે હું એને જોઉં ત્યારે અંદર આ પ્રવૃત્તિ ચાલુ થઈ જાય, બરોબર ધારીને જોઉં. ત્યારે મેં શું કર્યું ખબર છે, એનો અત્યારનો વેશ મનમાંથી નીકળી ગયો અને પેલું પકડાયું. અને પેલો એમ કહું ત્યારે હું પેલાનો વિચાર કરું, ત્યારે પણ શું કરું, એની લગર વગરતા મનમાંથી નીકળી જાય, એનું અણઘડપણું નીકળી જાય. એ સાવ ઠોઠ હતો એ પણ બધું નીકળી જાય. પણ વ્યક્તિ સમાન હતી, એટલે એ સમાન વ્યક્તિને, જે બંનેમાં જે સમાન અંશ છે એ આપણે ઓટોમેટિક કેચ કરીએ અને પછી કે હા ઓળખ્યો એને, આવું કઈ છે ઓળખ્યો. ઘણી વાર ટ્રેનમાં મળી જઈએ કે ઓળખ્યો, પેલા મારા પૈના દીકરા ગુજરાતી લોકો એવું બધું જૂનું લઈ આવે, મામાના દીકરોના, અને પેલો નહોતો એ જ આ છે. એટલે પછી 2 મિનિટ આપણે જોઈએ, પછી કે હા એ ઓ બરોબર. એમાં મનમાં થઈ જાય. અને શું કહેવાય, ભાગ ત્યાગ લક્ષણા. જો આ મિસ્ટર રમેશ, એ પેલો રમેશ છે, પણ આ પેલો છે, તો એમાં અહીંથી કંઈક મેં દૂર કર્યું અને પેલામાંથી કંઈક દૂર કર્યું, પણ સમાન વ્યક્તિને ગ્રહણ કર્યું, અને એ દ્વારા હું એ વ્યક્તિને કેચ કરી અને ઓળખી શકી. કારણ કે એ તો સમાન જ છે, એ વ્યક્તિ તો સમાન જ છે. અને શું કહેવાય, ભાગ ત્યાગ લક્ષણ. કશાકને દૂર કરો, વિરુદ્ધાંશ પરિત્યાગ. વિરુદ્ધાંશ બંને બાજુથી કાઢી નાખો. કયો વિરુદ્ધાંશ? અહીંથી જેન્ટલમેન પણ, એજ્યુકેશન પણ, સોફિસ્ટિકેશન, એ બધું કાઢો. જે એની આંખો છે, એની બોડી લેંગ્વેજ એ રાખો. જૂનામાંથી પણ વિરુદ્ધાંશ પરિત્યાગ. જે મેચ નથી થતા એને કહો. પેલામાંથી વિરુદ્ધ કાઢો અને સમાન વ્યક્તિ, એ તો સેમ છે, એ જ પેલા એવા કપડામાં, એવા વ્યક્તિત્વમાં, અને આ જ અત્યારે જુદા કપડામાં અને જુદા વ્યક્તિત્વમાં. પણ વ્યક્તિનું ફોર એ તો સમાન જ છે, વ્યક્તિ તો સમાન જ છે. એટલે ત્યાંય વિરુદ્ધ અંશ નહીં, ત્યાં આ બાજુ વિરુદ્ધ અંશનો ત્યાં તો વ્યક્તિ કઈ છે, એની એ જ છે, એ જ વ્યક્તિ, એમાંથી વિરુદ્ધ ત્યાગ કર્યો. એમ અહીં આપણે કાલે જોઈએ, શું જોઈએ, તત્ત્વમ અસી માંથી આપણે શું કરીશું, વિરુદ્ધ અંશનો પરિત્યાગ. તો શું હશે, એક જ તત્ રૂપે અને એક જ ત્વમ રૂપે. પછી ઓળખીશું, ઓ આ તો શું છે, આ એક જ છે. જે કારણ કે વાક્યમાં એક જ વાક્યમાં મૂક્યા છે, તત્વમ અસી, તે તું છે. આ તેને તું તો ભેગા નથી થતા, તો ભેગા થશે. અખંડ બોધકમ વાક્ય, અખંડાત્મ બોધકમ. આ જે વાક્ય જે બોધ
આવશે એ બે અલગનો બોધ નહીં જન્માવે. કેનો જન્મ આવશે? આ બે એક છે એનો બોધ જન્માવશે. બરોબર સમજવા કે કેવી રીતે ત્વમને અને તથને બંને ઐક્ય છે, આઈડેન્ટિટી, કમ્પ્લીટ વનનેસ છે એ બતાવશે. એ આપણે કાલે જોઈએ, જરા લાંબી વાર લાગશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ